121 વર્ષ પછી શનિદેવ ચાંદીના રથ પર ચાલશે. કર્ક રાશિ વિશેની 5 મોટી ભવિષ્યવાણી. મિત્રો, તમને જણાવી દઈએ કે વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર શનિદેવ 121 વર્ષ પછી શનિદેવ ચાંદીના રથ પર ચાલવા માટે જઈ રહ્યા છે. જોવા મળશે, પરંતુ મિત્રો, કર્ક રાશિના લોકોને તેનો ખૂબ જ શુભ પ્રભાવ જોવા મળશે. મિત્રો, તમને જણાવી દઈએ કે જ્યોતિષ શાસ્ત્ર મુજબ શનિદેવ મીન રાશિમાં ગોચર કરશે, જેના કારણે ચાંદીનો રથ બનશે. મિત્રો, આવી સ્થિતિમાં કર્ક રાશિના લોકો માટે બનાવેલ ચાંદીનો રથ ખૂબ જ ભાગ્યશાળી સાબિત થવા માટે જઈ રહ્યો છે. કર્ક રાશિના લોકોને આ સમયગાળા દરમિયાન શનિદેવના આશીર્વાદ પણ મળી શકે છે કે જ્યોતિષ શાસ્ત્રમાં શનિદેવને સૌથી ગ્રહ માનવામાં આવે છે, કારણ કે તે વ્યક્તિને તેમના કર્મ અનુસાર ફળ આપે છે. મિત્રો, તમને જણાવી દઈએ કે શનિદેવ એકમાત્ર એવો ગ્રહ છે જે સૌથી ધીમી ગતિએ ફરે છે. તે લગભગ 2.5 વર્ષ સુધી એક રાશિમાં રહે છે અને આવી સ્થિતિમાં એક રાશિ ચક્ર માટે લગભગ 2.5 વર્ષ સુધી એક રાશિમાં તે રહે છે. શનિદેવને કુંભ રાશિમાં ગોચર કરવા માટે મિત્રો પૂરા 30 વર્ષનો સમય લાગે છે. મિત્રો, તમને જણાવી દઈએ કે શનિ હાલમાં તેની મૂળ ત્રિકોણ રાશિ કુંભ રાશિમાં બેઠો છે, જ્યારે તે તેની રાશિ બદલીને મીનમાં પ્રવેશ કરશે. ચાંદીના રથ સાથે કેટલીક રાશિઓમાં પ્રવેશ કરશે. શનિ ગુરુની રાશિમાં પ્રવેશ કરીને છે ચાંદીના રથ સાથે કેટલીક રાશિઓમાં પ્રવેશ કરશે. શનિ ચાંદીના રથ સાથે ચાલવાથી આ કારક રાશિના લોકો દરેક ક્ષેત્રમાં સફળતા તેમજ ઘણા બધા પૈસા મેળવી શકે છે. આવી સ્થિતિમાં શનિ બીજા, 5મા અને 9મા ભાવમાં ચાંદીના રથ સાથે પ્રવેશ કરશે. આવી સ્થિતિમાં શનિદેવ દરેક ક્ષેત્રમાં કર્ક રાશિના લોકોને સાથ આપવાનું શરૂ કરશે. કર્ક રાશિના લોકો માટે ચાંદીનો રથ ખૂબ જ સ્થાપિત થશે. મિત્રો, વિડીયોમાં આગળ વધતા પહેલા વિડીયોને લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને શનિદેવ મહારાજની કૃપા આપ સૌના પરિવાર પર બની રહે. ચાલો મિત્રો, 5 મોટી ભવિષ્યવાણી વિશેની માહિતી વિડીયોમાં આગળ વધીએ, જેના પર શનિદેવ પોતાના આશીર્વાદ વરસાવશે. નંબર 1, કર્ક રાશિની પહેલી ભવિષ્યવાણી કહે છે કે 25 એપ્રિલના રોજ જ્યારે શનિ ચાંદીના પગ પર ચાલશે, ત્યારે તે તમારા માટે ખૂબ જ શુભ રહેશે. તમારા માટે શનિદેવના ક્ષેત્રમાં તમને ઘણી મદદ પણ કરશે. મિત્રો, આ તમે દરમિયાન તમારા માટે કારકિર્દી બનાવવા માટે પણ ઘણા રસ્તા ખુલવાના છે. અને મિત્રો, સૂર્યપુત્ર શનિદેવ આ દિવસોમાં તમને ઘણા બધા આશીર્વાદો પણ આપશે, જેના કારણે તમારા જીવનની કાર્યકાળા પલટ થશે. આવા મહેનતના કારણે સારા પરિણામો પણ મળશે અને તમારા નેતૃત્વમાં પણ મિત્રો વધારો થશે. તમને તમારા કારકિર્દીમાં સફળતાના ઘણા રસ્તા મળશે. અને જો તમે પોતાનો નવો વ્યવસાયને શરૂ કરવાનું જો તમે વિચારી રહ્યા છો, તો મિત્રો આ સમયગાળા દરમિયાન કરવામાં આવેલા તમારા તમામ પ્રયત્નો છે એ સફળ થશે અને તમને સારો એવો મિત્રો નફો પણ મળી શકે તેમ છે. શનિદેવના આશીર્વાદથી આ સમય કારકિર્દીના દરેક ક્ષેત્રે તમારા માટે અવશ્યપણે શુભ રહેશે. નંબર 2 મિત્રો, કર્ક રાશિની બીજી ભવિષ્યવાણી એવું કહે છે કે શિક્ષણ ક્ષેત્ર સાથે જોડાયેલા લોકોને શનિદેવ સારા એવા પરિણામો આપશે અને તમારા શિક્ષણમાં ઘણી મદદ પણ કરશે. તમને તમારા કર્મ અનુસાર સફળતા પણ અવશ્યપણે મળશે. તો મિત્રો, આ સમયગાળા દરમિયાન જો તમે કોઈ પણ પરીક્ષાની તૈયારી કરી રહ્યા છો, તો તમને અનુકૂળ પરિણામ પણ અવશ્યપણે મળશે. શનિદેવની કૃપાથી તમારો
બૌદ્ધિક વિકાસ પણ થશે, જેના કારણે તમે શાંતિ અનુભવશો. જે લોકો સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરી રહ્યા છે તેમને ખૂબ જ મહેનત કરવી પડશે, તો જ તેમને સફળતા મળશે. ઉપરાંત જે વિદ્યાર્થીઓ વિદેશ જઈને ઉચ્ચ શિક્ષણની તૈયારી કરી રહ્યા છે તેમને સફળતા મળશે અને આ સમય દરમિયાન તમારું સ્વપ્ન પણ પૂર્ણ થઈ શકે છે. તમને સરકાર તરફથી કેટલાક ખૂબ જ સારા એવા સમાચાર પણ સાંભળવા મળી શકે છે. જો તમે કોઈ પણ ફોર્મ માટેની અરજી કરી છે તો તમને તેમાં અવશ્યપણે સફળતા મળશે. અને મિત્રો, એમ કહેવું બિલકુલ પણ ખોટું નહીં હોય કે આ સમયે શનિદેવ તમારા માટે ખૂબ જ શુભ રહેશે. ત્યારે કર્ક રાશિના લોકોને તેનો ઘણો લાભ પણ મળશે. મિત્રો, આ સમયગાળા દરમિયાન જે લોકો લાંબા સમયથી પોતાનો વ્યવસાય અથવા તો પોતાનો મોટો વ્યવસાય શરૂ કરવાનું જે વિચારી રહ્યા હતા તેમનું સ્વપ્ન હંમેશા શનિદેવ મહારાજની કૃપાથી પૂર્ણ થઈ શકે છે. આ સમયગાળા દરમિયાન કરવામાં આવેલા પ્રયત્નો તમને સફળતા અપાવશે અને તમારો ઘણો બધો પણ વિકાસ થશે. ઉપરાંત જે લોકો લાંબા સમયથી વ્યવસાય કરી રહ્યા છે તેમને પણ મિત્રો સફળતા મળશે. તેમનો ધંધો દિવસે ને દિવસે દૂર દૂર સુધી ફેલાશે. ભાગીદારીમાં ધંધો વેપારીઓને નફો થશે. તમારા માટે સફળતાના ઘણા બધા દરવાજા ખુલવાના છે. શનિદેવને ખાસ કૃપા તમારા પર છે અને વેપારી વર્ગના લોકો આ સમયનો મિત્રો પૂરો લાભ લો. તમારા હાથમાંથી આ સમયને બિલકુલ પણ ના જવા દો. નંબર 4, કર્ક રાશિની ચોથી ભવિષ્યવાણી કહે છે કે શનિદેવ તમને તમારા નાણાકીય પક્ષમાં ઘણો લાભ આપવાના છે. મિત્રો, આ સમય દરમિયાન તમારી આવકમાં જબરદસ્ત વધારો થશે અને મિત્રો શનિદેવની કૃપાથી તમારા માટે પ્રગતિના ઘણા નવા માર્ગો પણ ખુલશે. તમને એક પછી એક સફળતા મળશે. તમને આવનારા ક્ષેત્રમાંથી પણ પૈસા મળશે. મિત્રો, આ સમયગાળા દરમિયાન તમને ખર્ચમાં ઘટાડો જોશો. આના કારણે તમે મુક્ત જીવન પણ જીવશો. મિત્રો, તમને જણાવી દઈએ કે જે કોઈ લાંબા સમયથી પોતાનું એક નવું ઘર ખરીદવા માંગતા હતા તે શનિદેવના આશીર્વાદથી આ સમયગાળા દરમિયાન પૂર્ણ થઈ શકે છે. આ સમયે તમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ પણ રહેવાનો છે. તમારે આ સમયનો પૂરેપૂરો લાભ લેવો જોઈએ. મિત્રો, ભવિષ્યવાણી એવું કહે છે કે જ્યારે શનિ કુંભ રાશિ છોડીને મીન રાશિમાં પ્રવેશ કરશે અને ચાંદીના રથ પર ચાલશે ત્યારે શનિદેવ મહારાજ તમારા પરિવાર અને લગ્ન જીવનના સામાજિક અસરો પર અનુકૂળ જરૂરથી થશે. મિત્રો, શનિદેવ મહારાજના આશીર્વાદથી તમારા લગ્ન જીવનમાં મીઠાશ વધશે અને જે વ્યક્તિના લગ્ન જીવનના લાંબા સમયથી જે મતભેદો ચાલી રહ્યા હતા તેમની આ તમામ સમસ્યાઓનો મિત્રો અંત આવશે. શનિદેવના આશીર્વાદથી હવે પરિવારમાં મતભેદોનો પણ અંત આવશે. પરંતુ મિત્રો, આ માટે તમારે પ્રયત્નો અવશ્યપણે કરવા પડશે, જેના કારણે તમને અનુકૂળ એવા પરિણામો મળશે. ઉપરાંત મિત્રો, વ્યક્તિના લગ્ન જીવનમાં જે વિધવા ઊભી હતી તે હવે વિઘ્નો તમામપણે સમાપ્ત થઈ જશે. મિત્રો, આ સમય તમને ખૂબ જ સારા એવા પરિણામો આપી રહ્યા છે. મિત્રો, તમને આ માહિતી કેવી લાગી તે કમેન્ટ કરીને જરૂરથી જણાવજો. જો તમને આ માહિતી પસંદ આવી હોય વિડીયોને લાઈક કરજો. અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને કમેન્ટ બોક્સમાં દિલથી જય શનિદેવ મહારાજ અવશ્ય લખી દેજો, જેથી કરીને શનિદેવ મહારાજના આશીર્વાદ આપ સૌના પરિવાર પર છેલ્લે સુધી બન્યા રહે. ધન્યવાદ. રાધે રાધે. જય શ્રી કૃષ્ણ. મિત્રો, ફરી મળીશું એક આવા જ નવા વિડીયોની માહિતી સાથે. ધન્યવાદ. રાધે રાધે. જય શ્રી કૃષ્ણ મિત્રો.